નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું રાજપૂત કન્યા અને નવાબ સાથેની બનેલી એક ઘટના. બપોરનું ટાણું સૂરજનારાયણ ઉપર આવેલા જ ચૈત્ર વૈશાખ ખૂબ જ તાપ એવે ટાણે 18 વર્ષની એક રાજપૂત કન્યા, નામ એનું સુજાનબા, ગામની સીમમાં પોતાના બાપુને ભાત દેવા માટે એ રાજપૂતની દીકરી એકલી નીકળી છે. પણ રાજપૂત અને ચારણની દીકરી હોય એને પોતાની મર્યાદાની ભાન હોય એ સ્વાભાવિક જ હોય. પણ રૂપ, ગુણ, અમીરાત, ખમીરાત, ચારિત્ર, લાજ, સતીત્વ આ બધું ભેગું મળી એક રૂપમાં સામેને હાલ્યું જતું હોય એવી રાજપૂતાણી લાગતી હતી. ધીરા ધીરા ડગલા ભરતી જાય, ક્યાંક પોતાના માવતરે આપેલી શિખામણને યાદ કરતી જાય. પોતે ક્ષત્રિયાણી છે એ વાતના અભિમાન હરખાતી જાય. વળી ક્યાંક ચારણ આઈની ચરજુ ગણ્યા ગણ્યા કરે છે. 18 વર્ષની રાજપૂતની દીકરી ધીરે ધીરે ડગલા ભરતી એકલી હાલી જાય છે. એમાં પાછળથી ઘોડલા આવતા હોય એવો અવાજ સંભળાણો. અવાજ કાને પડતા સુજાનબા ઘોડાઓને જગ્યા આપવા રાજપૂતની દીકરી પડખે હટી ગઈ. પણ ઘોડા આગળ ના નીકળ્યા, પણ એ રાજપૂત દીકરીને ફરતે ગોળ કુંડાળામાં ઊભા રહી ગયા. ઘોડે અસવારના લીલા વેશ છે, મોટી દાઢીઓ છે. આવા ઘોડે અસવારો રાજપૂતની દીકરીને કુંડાળે લીધી છે અને ઈ દળના મોભીએ એટલે કે નવાબે દીકરીને પૂછ્યું કે તું કોણ છો અને ક્યાં જાઉં છો? ત્યારે દીકરી બોલી, મારું નામ સુજાનબા છે, મારા બાપાનું ભાત લઈને જાઉં છું. નવાબ કે આવા તારા રૂપ અને ઉઘાડે પગે આવા ધોમ તડકામાં તું તારા બાપ માટે ભાત લઈને જાય એ સારું ના લાગે. આવા રૂપ તો કડીની હવેલીમાં શોભે, રાજાના બંગલે શોભે. આટલી વાત કરતા સુજાનબા સમજી ગયા કે નવાબની નજર અને કહેણ શું છે અને કહેવા શું માગે છે. એણે સમજદારીપૂર્વક જવાબ આપ્યો, આપની વાત સાચી, પરંતુ કોઈ દીકરીનું માંગું નાખવું હોય તો એના બાપ પાસે વાત કરાય. અમારે રાજપૂતોમાં મર્યાદાનું પાલન કરવું પડે. નવાબ બોલ્યો, ક્યાં છે તારો બાપ? એનું નામ શું છે? સુજાનબા કે મારા બાપુ વગડામાં ગાયું ચરાવે છે, એમનું નામ સુરસિંહ વાઘેલા છે. તમે ત્યાં ચાલો. આગળ સુજાનબા ચાલે છે, એની પાછળ નવાબની 12 જણાનું ટોળું હાલતું આવે છે. આ બાજુ ઘોડાનો અવાજ સાંભળતા ઝાડને છાયા છૂટેલા એ રાજપૂતને કાને પડે છે અને સામે નજર કરતા આગળ સુજાનબા, એની પાછળ મુસલમાનોનું દળ આવતું દેખાતા સુરસિંહ પોતાની દીકરીને પૂછે છે, બેટા સુજાન, આ કોણ છે? ત્યારે સુજાનબા બોલ્યા, બાપુ આ તો મહેમાન છે. સુરસિંહજી કહે છે, બેટા આવા મહેમાન? સુજાનબા, હા બાપુ, આપણા રાજપૂતના ઘરે કોક દિવસ આવા મહેમાન પણ હોય અને કોક દિવસ ઓલા મહેમાન પણ હોય. સુરસિંહ કે બેટા આ મહેમાન જોધપુરના રાજાને પોસાય, હું સુરસિંહ વાઘેલા છું, મને આ ન પોહાય. જોધાને અકબર પોહાય, બાકી મારી દીકરીને જોકડીના બાદશાહને ત્યાં હોય તો હું રાજપૂતાણીના પેટનો ના કહેવાઉં. અને સુજાનબા કે બાપુ પણ લગ્ન તો દેવા પડશે. સુરસિંહ કે તોય દેવા પડશે બેટા? સુજાનબા કે હા બાપુ. આટલી વાત સાંભળી સુરસિંહને થયું, તમારી દીકરી કોઈ દિવસ આવી વાત ના કરે, પણ એને કંઈક રસ્તો શોધ્યો હશે. દીકરીની વાત માની સુરસિંહે લગ્નની તિથિ આપી. આ તિથિએ તમે જાન લઈને આવજો. અહીંથી બાદશાહનું દળ કડી જવા રવાના થાય છે અને બાપ દીકરી પોતાના ઘરે પહોંચે છે. સાંજે સુરસિંહ પોતાની દીકરીને પૂછે છે, બેટા શું વિચાર્યું છે તે? ત્યારે સુજાનબા એટલું બોલ્યા, બાપુ રાજપૂતને વિચારવાનું ના હોય, નિર્ણય લેવાઈ ગયો હોય બાપુ. સુરસિંહ કહે છે, બેટા મને તો મરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી લાગતો. હવે તો બાપ દીકરી બેઉને ઝેર ઘોળવા આ સિવાય બીજો ઉપાય નથી લાગતો. સુજાનબા કે ભલે બાપુ, ઝેર ભલે ઘોળી લઈએ, પણ બાપુ દરિયા બાજુ એક બે અવાજ કરીએ તો?
કાયમ દરિયા બાજુ ધૂપ ફેરવતી ને નાનકડો કાળા કપડાનો કટકો રાખતી. પણ બાપુ, મને એનું પૂરું નામ નથી આવડતું. સુરસિંહજી કે, પણ દીકરી, દરિયા બાજુ તો દ્વારકા વાળો રહે છે, અને બેટા, એ આવે ત્યાં સુધી તો બહુ મોડું થઈ જાય. દ્રૌપદીનો સાડીનો છેડો દુશાસન તાણતો હતો, પણ એક છેક કેડથી છેડો નીકળવાની તૈયારી હતી ત્યારે ચીર પૂર્યા. બેટા, એ ભીષ્મ પિતામાં જોઈ શકે, હું ના જોઈ શકું. સુજાનબા કે, હા બાપુ, આપની વાત સાચી, પણ હું એનું નથી કહેતી. સુરજીજી કે, તો બેટા, આપણે મોતને મીઠું કરી લઈએ. આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. સુજાનબા કે, પણ બાપુ, મારી માં કાયમ કહેતી હતી કે જેદી રાજપૂતોને મર્યાદાના સંકટ પડે તેદી ચારણની ડોશીઓને યાદ કરવા જોઈએ. એ આયુને યાદ કરે, એને મળવાનું ના હોય, આયુ આપણે વારે જરૂર આવશે. હું એની વાત કરું છું બાપુ. સુરસિંહજી કે, બેટા, કઈ માજીની તું વાત કરે છે? ત્યારે સુજાનબા કે, મને આઈનું નામ યાદ નથી, પણ એ દરિયા કાંઠે બેઠી છે. મને એનું નામ યાદ આવતું નથી. વાત કરતા અચાનક આઈનું નામ યાદ આવતા જીભેથી નીકળે છે, બાપુ, એ આઈ મોગલ. મોગલ માં મોગલ. હા બાપુ, એનું નામ મોગલ છે. મારી માં કાયમ નામ લેતી હતી કે ભગવતી કાયમ સહાય કરશે, અને આઈની ચરજુ ગાતી. આટલી વાત કરતા સુજાનબાની ભૂજાઓ ફરકવા માંડી. શરીર આખું ધ્રુજવા માંડ્યું. કારણ કે અંતરથી જેદી સાદ થાય ત્યારે માણસનો રોમે રોમ કંઈક અલગ જ વર્તન કરતું હોય છે. અહીં વિરમગામ નજીકમાં નાનકડા ગામની રાજપૂતાણીની દીકરીના અંતરનો સાદ સુણી અને આ મોગલ ઓખાથી રવાના થયા અને પલભરમાં કડીના બાદશાહને ત્યાં પહોંચ્યા. કડીના બાદશાહને ઢોલિયેથી હેઠો પછાડ્યો ત્યારે બાદશાહના મોઢેથી હે માં શબ્દ નીકળ્યો. માં શબ્દ સાંભળતા એ મોગલે કહ્યું, માં કહ્યું છે એટલે મારતી નથી, તું ભાગ. તને ખબર પડે કોઈ ઉપર કપરી મીટ એટલે કે નજર માંડવાના શું પરિણામ આવે છે. કડીનો બાદશાહ પોતાના મહેલથી ભાગવા માંડ્યો અને પાછળ મોગલમાં ચાલતા જાય છે. જંગલો, નદીઓ, ડુંગરાઓ, શહેરો આ બધું પાર કરતો બાદશાહ એ ભાગતો જાય છે. ખૂબ જ ભાગતા આગળ ગોહિલવાડના એક ગામમાં બાદશાહ પહોંચે છે. ગામજનો ને પોતે કડી તો બાદશાહ છે એવી બીક બતાવીને કહે છે કે પાછળ કોઈ બાઈ આવે છે, એને ન કહેતા કે હું નહીં સંતાણું છું, અને તમે લોકો આખા ગામને તાળા મારો. બાદશાહની વાત માની ગ્રામજનો પોતાના ઘરોને તાળા મારે છે. પાછળથી માતાજી આવીને બાદશાહ ક્યાં છે એવું પૂછે છે તો ગામના લોકો ના પાડે છે કે અહીં કોઈ નથી આવ્યું. પણ માતાજી બધું જાણતા જ હોવાથી એક પછી એક બધા બંધ દરવાજાને તોડતા જાય છે અને બાદશાહ જે ઘરમાં છે એનું તાળું સૌથી છેલ્લે તોડે છે. બાદશાહ પગે પડી માતાજીની માફી માગે છે અને બીજી વાર આવી ભૂલ પણ નહીં કરે એવું વચન આપે છે. માં શબ્દ સાંભળીને માતાજી તેને માફ કરી જવા દે છે. બાદશાહના ગયા પછી માતાજી ગામમાં ઊભા છે. આઈનું રૂપ કરી ગયું છે, ભૂજાઓ ફરકે છે. આખા ગામને ભેગું કરી આઈ કહે છે કે આજ પછી આ ગામમાં કોઈ તાળું નહીં મારે. આઈની વાત સાંભળીને ગ્રામજનો કહે છે કે માં જો તાળા નહીં મારીએ તો અમારા માલ સામાનની રક્ષા કોણ કરશે માવડી? ત્યારે આઈ કહે છે કે તાળા તો ઠીક, પણ દરવાજા પણ બંધ નહીં કરો તો ચાલશે, અને જો કોઈ તમારો સામાન ચોરી કરશે તો હું એની આંખોની એ બોટિયું બારીનો કાઢી નાખીશ. તો હું મોગલ નો કહેવાવ. આ તમારે મારું વચન છે, અને આજ પછી આ ગામનું નામ ભગુડા રાખજો. કારણ કે બાદશાહ ભાગીને અહીં આવ્યો હતો અને બાદશાહ ભગોડો કહેવાયો, એટલે આજથી આ ગામનું નામ ભગુડા રહેશે. તમારી રક્ષા કરવા હું કાયમ અહીં બેઠી છું. એવું કહેવાય છે કે ત્યારથી આ ભગુડા બિરાજે છે. આજ પણ
એ ભાવનગર જિલ્લાના તળાજા પાસે આ મોગલનું ભવ્ય મંદિર છે. ક્યાં આજે પણ માતાજી હાજરા હજુર છે. ફક્ત આપને શ્રદ્ધા હોવી જોઈએ. એક હાથમાં ખડગ અને બીજા હાથમાં નાગ વિખરાયેલા. કેશપાસ ત્રિલોકને શાતા આપતું તેજસ્વી ભાલ, ચંદ્ર અને સૂર્ય સમાન પ્રકાશવાન, ભક્તો માટે સ્નેહ અને દૃષ્ટો માટે અગન જ્વાળા વરસાવતા આઈના નયનો આ મોગલનું સ્વરૂપ જોઈને સુર નર મુનિ સૌ કોઈ દેવીની સ્તુતિ કરે છે. માં મોગલ પારંપરિક પૂજા અર્ચના કરવામાં આવે છે. અહીં માના ધામમાં ભક્તો દૂર દૂરથી આવે છે અને માને એ લાપસીનો પ્રસાદ ચડાવે છે. અહીંયા લાપસીનો પ્રસાદ ધરાવવાનો વિશેષ મહિમા છે. કહેવાય છે કે માં મોગલને એ લાપસી છે એ અતિ પ્રિય છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માં મોગલ, જય માતાજી.